પપ્પા બેહી ગયા ખાવા? હા ખાવા બેસી જા. આજ તો પણ 11 હશે ને? તો ભીમ 11 છે આજ તો. એટલે આજ તો ભીમ 11 છે ને તે કેરી લાવે છીએ. તે કેરી ભાજી ખાઈશું. અત્યારે તો રાજગરા શીરો ખાવાનો હોય. પાછળ બટાકા ભાજી ખાવાની છે. પૂરી બનાવવાની છે. અને ચોદર કઢી હાથ તો. તોદવાન કઢીએ બનાવીએ? હા ચોદર કઢી બનાવી દીધી છે. તો મજા આવશે. હા મજા આવશે. અને છાશ વઘારેલી. પછી શું જોવા બીજું? પૂરી તો ફરાળીએ છે કે ભાઈ? બરાબર. આપણને તો ભાજી નહીં ભાવતી ઘરમાં, બધા રસાવાળું જ શાક જુઓ. કઢી અને તોદરા. બરાબર. ભાઈ તમે ખાઈ લીધું બાકી? ચમતા બુન્ના હાથે ના ખાધું આજ? એવું? મમ્મી કને રોધ્યો? તીએ રોધ્યો કે એને રોધ્યો? સાચું કહેજો. 50% એમ? એટલે આમાં મમ્મીને કોમ હવે થોડો આરામ કરાય? વધારે નહીં તો થોડો ઘણો તો આરામ કરાય હવે? કહેજો કોમ કરાય. એવું હોય એમ? બરાબર. પછી હું કરું બોલો? કોઈ કરવાની જરૂર નહીં હો. એટલે હાલો હેડો તાર મને. બોલો આશીષ, કેવું બન્યો? ખાવાનું તો મમ્મીનો હાથ હતો એટલે કમ્પ્લીટ જ બની ગયો. બહુ બધી વાત. મમ્મી 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 આખો દિવસ. હા રે માં. આ છોકરો મોટો થઈને માં જ કરશે આજે. હા વૈદિક કરે સાચું? તો કઢીને તોદરા પપ્પા જેવા બન્યા. પપ્પાને તો પ્રિય. મસ્ત બનાવ બધું કરો કઢી. મસ્ત બન્યા. બસ બનાવી. પપ્પાને તો બેસિયા જ મળી ગયું. આવ્યા જો મળ્યો ને એટલે બધું આવી ગયું. આપણાને થોડો ઓછો ભાવ. એમાં તમને તો ભાવ. વૈદિક ને તમને બેને તો ભાવ. ક્રિશાન તો જબરજસ્તી પાછો ખવડાવીને મોકલ્યો. શું કેવું વૈદિક? હા ને પલોટી વાળી બેટા ખાઈ લો એડો. દર્શન કરીને. હા બરાબર. ચલો તા આશીષ મેં ચડે શું? આટલી આળસ ના હારી. એટલું બધું બોલો પછી આળસ તો આવે જ કરે. વૈદિક ને ધ્યાન આપજો ભણવામાં. એને તો પટી ગયું હતું. પતિજી વૈદિક એર્યો ના પાડે ને તમે કહો હોવ માં કનું વાપરવાનું? નહીં પટી ને?